હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું આજે બનાવું છું ગાજરનો હલવો. જો આપણે આ 2 ચમચા ઘી લીધું છે. હવે તેમાં હું ગાજરની છીણ બધી નાખી દઉં છું. આપણે કુકરમાં બનાવીએ છીએ. જો ફ્રેન્ડ્સ, આપણે હવે આ દૂધ નાખી દઈએ. 500 જેટલું દૂધ છે. જો ફ્રેન્ડ્સ, હવે આટલું થોડું દૂધ વળી ગયું છે. હવે આપણે તેમાં ખાંડ નાખી દઈએ. જો ફ્રેન્ડ્સ, હવે આવું થાય છે. જો હવે થોડી વાર છે. જો દૂધ બધું ભરી જાય, ખાંડ નાખીએ છીએ, ખાંડનું પાણી થઈ જાય, બધું ભરી જાય પછી આપણો હલવો તૈયાર. જો ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં ઇલાયચી પાવડર 1 ચમચી નાખી અને કાજુ બદામ દ્રાક્ષ અને કટકા કરીને આપણો હલવો તૈયાર થયો. કેમ કેટલો મસ્ત છે. જો ફ્રેન્ડ્સ, આપણે આ હલવો તૈયાર. જો ઘી દેખાય છે ને? જો ઘી દેખાય છે. આપણો હલવો તૈયાર છે. જો આપણે આ કર્યું અને આ કાનાજીને ભોગ ધરાવવા માટે કાઢી લીધો. જો અને કાજુ બદામથી આપણે સર્વ કરી લઈએ. તો આપણો આ ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. જુઓ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત બને છે. જુઓ છે ને, તમે પણ આ રીતે કુકરમાં બનાવશો તો જલ્દી બની જશે અને ખાવામાં પણ મીઠું લાગશે. થેન્ક યુ, આભાર. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.